વામૈયામાં પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાઈ ભવ્ય ગ્રામસભા। ભાજપના 10 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે પાટણ જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે। પાટણ જિલ્લાની 30 વામૈયા જિલ્લા પંચાયત અને વામૈયા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં વામૈયા ગામે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને જિલ્લા પંચાયતના ઉમેદવાર હંસાબેન પરમાર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। વામૈયા ગામના યુવા કાર્યકરોનું કોંગ્રેસમાં આગમન ચૂંટણી પહેલા જ વામૈયામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે। ભાજપની નીતિઓ અને તાજેતરમાં ભાજપ સરકારના રાજમાં ગામના યુવાનોનું જાહેરમાં સરઘસ કાઢી જાહેરમાં ઢોર માર મારતા ભાજપ સરકારથી નારાજ થઈને 10 થી વધુ નવયુવાન કાર્યકરોએ કેસરીઓ ત્યાગ કરી વિધિવત રીતે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો। પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને હંસાબેન પરમારે આ તમામ યુવાનોને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા। ગ્રામસભામાં ઉમટી પડેલા ગ્રામજનોએ એકસુરે કોંગ્રેસ પ્રત્યે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જિલ્લા પંચાયત વામૈયા બેઠક પરથી હંસાબેન પરમારને જંગી બહુમતીથી જીતાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો, તો તાલુકા પંચાયતની 5 બેઠકોની સાથે વામૈયા તાલુકા પંચાયતના ઉમેદવાર જયદીપસિંહ ખાનાજી પરમાર અને વામૈયા જિલ્લા પંચાયતના ઉમેદવાર હંસાબેન નટવરભાઈ પરમારના સમર્થનમાં પણ ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જનતાનો આ જોશ અને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહેલા કાર્યકરો સ્પષ્ટ સંકેત આપે છે કે લોકો હવે પરિવર્તન ઈચ્છે છે। વામૈયા બેઠક પર મળી રહેલું જનસમર્થન કોંગ્રેસની નિશ્ચિત જીતની સાક્ષી પૂરે છે। આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસની વિચારધારાને વિજયી બનાવવાની નેમ લીધી હતી। જીતુભા આપણો બલકો તો તેલ ગાડી નાખો। ચલો આપજો ભાઈ। તમારું પહેલું મત છે, આ બધા પહેલા મતવાળા, પહેલા મતવાળા છે બધા। તમે ખાલી કેમેરો નેટવર્ક જોજો। આજે વામૈયા સભામાં રાષ્ટ્રીય કોંગ્રેસની સભામાં ઉપસ્થિત માનનીય લોકલાડીના આપણા નેતા ચંદનજી ઠાકોર સાહેબ, તાલુકા પંચાયતના ઉમેદવાર જયદીપસિંહ, જિલ્લા પંચાયતના ઉમેદવાર હંસાબેન તથા સર્વ ગ્રામજનોને હું વંદન કરું છું। હાલમાં મારા ધર્મપત્ની હંસાબેન જિલ્લા પંચાયતની ચૂંટણી લડે છે, તાલુકા પંચાયતની જયદીપસિંહ લડે છે। આ ગામમાં કાયમથી સહકાર મળી રહ્યો છે। 26 તારીખે કોઈ રહી ના જાય રીતે કોંગ્રેસના નિશાન ઉપર વોટ કરી વિજય અપાવવા। વંદે કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ। આજની વામૈયા જિલ્લા પંચાયતના ઉમેદવાર પરમાર હંસાબેન નટવરભાઈ, તાલુકા પંચાયતના ઉમેદવાર જયદીપસિંહ, એમની જંગી સભામાં ઉપસ્થિત આપણા સૌના લોકલાડીલા અમારા પૂર્વ ધારાસભ્ય, અમારું ઘરનું ચંદનજી ઠાકોર સાહેબ તેમજ તમામ મંચસ્થ આગેવાનો, આજની આ સભામાં જે અગાઉ કરતા પણ અમની આ સંખ્યા છે બહુ જોઈ, શિવભા, ધૌભા, સરપંચશ્રી, તમામ ગામના આગેવાનશ્રીઓને વિનંતી કે જિલ્લાના ઉમેદવાર, તાલુકા પંચાયતના ઉમેદવાર અને જિલ્લા પંચાયતના ઉમેદવારને અહીંયાથી ખૂબ મોટી લીડ મળે અને જસના ભાગીદાર આ ગામ બને એવી વિનંતી કરવા આવ્યા છીએ। અને જે ધૌભાઈ અને શિવભાઈ જે વાત કરી એ વાત આ સરકાર સામે લાકડી અને તલવારથી લડવાની જરૂર નથી। આજે સમય તમારી જોડે બહુ મોટો આવી ગયો છે। આ મતોનું એટલા જંગી બહુમતીથી કોંગ્રેસ પાર્ટીને મત આપો, એના પડઘા પડે એ વિનંતી કરવા આવ્યા છે। જય હિન્દ, જય ભારત। કોંગ્રેસના
આપણા પૂર્વ ધારાસભ્ય ચંદનજી સાહેબ તેમજ વધારેલા બહારથી વધારેલા મહેમાનો અને તેમજ ગામમાંથી વધારેલા આગેવાનો અને મારા યુવા મિત્રો, મારે બસ ગામની જોડે એવી આશા છે કે મને કોંગ્રેસ પક્ષે મને ટિકિટ આપી છે, બરાબર, તો મને સાથ સહકાર જોવે અને હું તમારો દીકરો છું, તમારી પડખે ઊભો રહીશ ગમે ત્યારે પણ, અને આ ગામમાં સારા કાર્યની અંદર હું ઊભો રહીશ, ગમે ત્યારે પણ સારું કાર્ય કરવા માટે બંધાયેલો છું અને ગમે ત્યારે પણ મારી જરૂર પડે, જ્યાં જરૂર પડે ત્યાં ઊભો રહીશ. ઉમેદવાર હંસાબેન નટુભાઈ પરમાર અને એમને બહુમતીથી જીતાડવાના છે આપણે અને એમને ઉપર બેસાડવાના છે. એટલે આપ લોકોને મારી એટલી વિનંતી છે કે આ બધા ગામના વડીલો એમને બહુમતી જીતાડજો અને ગામના લોકો એમના માટે મહેનત કરજો અને મત આપજો અને અપાવજો, એવી હું તમારી જોડે આશા રાખું. ગામ જોડે બે હાથ જોડીને આપણે વિનંતી કરું ગામને કે મારા સામુ થોડો લમણો રાખજો અને આપનો દીકરો છું એટલે ધ્યાન રાખજો. હું તમારી જોડે છું અને ઊભો રહીશ ગમે ત્યારે પણ, અડધી રાતે પણ મારો દરવાજો ખખડાવજો. મને ના હોય તો મને ફોન કરજો મારા નંબર ઉપર. આમ તો આરટીઓમાં હું કામ કરું છું, કોઈ ગામના વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને હું કામ માટે કોઈ દિવસ હું ના પાડી જ નથી. એવા અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચંદનસિંહ ઠાકોર, હું જિલ્લા પંચાયતની સીટ લડી રહી છું, ભાઈ શ્રી તાલુકા પંચાયતની સીટ લડી રહ્યા છે. તો કોંગ્રેસને વોટ આપી પંજાના નિશાન ઉપર બહુમતીથી જીતાડો. જય હિન્દ, જય ભારત. આમ તો વાઘુભા હોતા તે વારંવાર મળવાનું થતું, પણ હવે ડોહો બિચારા ભગવાનને પ્યારા થઈ ગયા. એમને જો હોય એમાં પરમાત્મા શાંતિ આપે. આજની આ વમૈયા જિલ્લા પંચાયત સીટમાં ઉપસ્થિત મારી સાથે જિલ્લાના ઉમેદવાર બેન શ્રી અંછાબેન, તાલુકાના ઉમેદવાર ભાઈ શ્રી જયદીપભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય હારજીભાઈ, ભીલવણ સીટના ઉમેદવાર ભાઈ શ્રી જબ્બરસિંહ, આ વિસ્તારનું ખૂબ ગ્રામ પંચાયતના ખૂબ સારા કાર્ય કરીને આપણે સૌની વચ્ચે રહ્યા છે એવા ભાઈ શ્રી સરપંચશ્રી, ભાઈ શ્રી નટુભાઈ, તનાભાઈ, સૌ સન્માનીય મંચ, શિવભા, ગામના આગેવાનો અને સમગ્ર ટીમ જે આજે સહમત ઉપાડી અને આજે આ બધા જ સરસ મજાનો આ મીટિંગ કરી છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ચૂંટણીઓ 5 વર્ષે આવે જાય, આ ચોક વચ્ચે નાથ મંડપ વચ્ચે અનેક વાર મીટિંગો કરવામાં આવી છે. આ ગામે ખૂબ કોંગ્રેસ પાર્ટીને સહયોગ આપ્યો છે, તાકાત આપી છે, શક્તિ આપી છે. મને 2017 માં પણ ખોબલે આ ગામે મત આપ્યા હતા, 2022 માં પણ ખોબલે મત આપ્યા હતા અને 2024 પણ આ ગામે મને ખૂબ મત આપી અને મને પાર્લામેન્ટ ને વિધાનસભા મૂકવા માટે પ્રયત્ન કર્યા, પણ થોડા મતે ક્યાંક ને ક્યાંક ચૂક રહી ગઈ મારી. પણ આ ગામનો જ્યારે હું પ્રેમ જોઉં છું, લાગણી જોઉં છું, ભાવ જોઉં છું, ત્યારે મને આનંદ ઉત્સાહ થાય છે સાહેબ. આજે કેટલાક ગામના આગેવાનો ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડીને કોંગ્રેસમાં જે જોઈન્ટ કરી છે એ આગેવાનોને સ્વીકારું છું અને એમનું હર હંમેશા સ્વાગત કરીશ. એમને નાના મોટા કાર્યમાં સહભાગી થઈ જ્યાં જરૂર પડે ત્યાં કોંગ્રેસ પાર્ટી આખી એક પડખે ઊભી રહેશે એવો સૌને આશ્વાસન અને આશીર્વાદ આપવા માટે આવ્યો. કામ અધૂરા પડ્યા છે, ક્યાંક પંચાયતના કામો અધૂરા પડ્યા છે, ક્યાંક આજુબાજુના વિસ્તારના કામો પણ અધૂરા પડ્યા છે. આ વિસ્તારની અંદર 1947 માં દેશ આઝાદ થયો અને દેશની આઝાદી પછી કોંગ્રેસ પાર્ટીએ તમારા માટે જે જહેમત ઉઠાવી એ આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉઠાવી નહીં થાય. 30 વર્ષના શાસનની અંદર ભારતીય જનતા પાર્ટી એક નવી ફેકલ્ટી ના બનાવી. આ ગામની અંદર પોલીસ ચોકી બનાવવાનું જો કોઈ કામ કર્યું હોય તો કોંગ્રેસ પાર્ટી જે તે વખતના સમયમાં કર્યું છે. આ ગામની અંદર પ્રાથમિક શાળા હોય, આરોગ્ય કેન્દ્ર હોય કે પછી મેલેરિયા કોઈ ખાતું હોય કે પછી આ પાણીની ટાંકી હોય કે લાઇટનો ધોબળો હોય, એ જે તે વખત આ કોંગ્રેસ પાર્ટીએ લાવવાનું કામ કર્યું છે. બેંકો લૂંટી જાય, વિજય મલ્યા લાખો કરોડોનું હજારોનું કરી ગયા, બીજા બેંકો લૂંટી ગયા, બીજા લોકો સહકારી બેંકો લૂંટી ગયા, આ બીજા લોકો ભ્રષ્ટાચાર કરી ગયા, આ ત્રીજા લોકો અનેક ઘણું ચોરી લૂંટ કરી ગયા. કોઈના વરઘોડા નીકળે નહીં, મારી સમાજના વરઘોડા કેમ નીકળે? મારો ભારતીય જનતા પાર્ટીને સવાલ. જો આપણે એકતા નહીં લઈએ, આપણે એકતા નહીં બતાવીએ, આપણે શક્તિ ભેગી નહીં કરીએ તો કાલે ફરી આ કાર્યક્રમ કરશે અને આપણે ઝૂકવાનો વારો આવશે. એટલા માટે સમાજની યુનિટી ના તૂટે, સમાજની એકતા ના તૂટે,
સમાજની એકતા જળવાઈ રહે અને સમાજ ક્યાંય પાછો ના પડે એના માટે અમે પણ કોંગ્રેસ પાર્ટી તરફથી ઠાકોર સમાજના આગેવાન તરીકે ચંદનજી ઠાકોર અવાજ તરીકે ઊભા છે, કાયમ માટે ઊભા રહેવાના છે. વાત કહેવા માટે આપને કહેવા માટે આવ્યો છું. એટલે આપ સૌ બહુ વળી સમયથી બેઠા છો. સમય વધારે થઈ ગયો છે સાહેબ મારા, અને લોબી મીટિંગ ચાલી છે. આ ગામે ખૂબ પ્રેમ સહકાર સહયોગ આપ્યો છે સાહેબ. એવો ને એવો પ્રેમ ને સહયોગ આપવા માટે આપ સમર્પિત છો. આ વખત મારી બેન અંશાબેન ને તમે ખૂબ મતે જીતાડી અને જિલ્લા પંચાયતમાં મૂકજો સાહેબ. તમારો અવાજ બનશે, તમારો અવાજ એ બનશે. કલેક્ટર ને વાત કરવી છે તો અંશાબેન કરશે, ડીડીઓ ને વાત કરવી છે તો અંશાબેન કરશે, પોલીસ સ્ટેશનમાં વાત કરવી તો અંશાબેન કરશે. અને જયદીપ જેવો યુવાન છોકરાને તમે આપ્યો છે. આ બંનેને તમે જો તમારા ગામની અંદર નાની મોટી સમસ્યા હશે તો આજે માતાજીની ભગવાનની નરસિંહ માતાની સાક્ષી કહું છું કે આ છોકરો પ્રમાણિકતાથી તમારી જોડે રહેશે એની ખાતરી આપવા માટે આવ્યો છું. એટલા માટે આ પંજાના નિશાન ઉપર 26મી તારીખે નિશાન ઉપર પંજાના નિશાન ઉપર મતદાન કરી આ પહેરાવો વિજયનો હાર પહેરાવો છે કાકા. બંને કાકાને ખૂબ ખૂબ આશીર્વાદ. એટલે અત્યારથી જો આ ગામમાંથી વિજયનો હાર બંનેને પહેરાઈ દીધો છે. એટલે આપ સૌ સમજી અને આવવાવાળા સમયમાં 26મી તારીખે કોઈ રહી ના જાય. ખાસ વિનંતી ઠાકોર સમાજને વિનંતી કરું છું. એટલા માટે વિનંતી કરું છું કે આપણા સમાજના 26મી તારીખે લગ્ન વધાર છે. ક્યાંક મોમેરું છે, ક્યાંક મોહાળું છે, ક્યાંક સમાજની આગેવાનીમાં, ક્યાંક મોમા બફાઈમાં ચોક જવાનું થશે. પણ જો સુધી આપ મતદાનની કિંમત નહીં સમજો અને મતદાન કર્યા વગર જશો તો મારો દીકરાને તકલીફ પડશે, મારી બહેનને તકલીફ પડશે. એટલા માટે વિનંતી કરું છું, પાટીદારનો દીકરો મતદાન કરવા જાય, જૈન સમાજનો દીકરો મતદાન કરવા જાય, ચૌધરી સમાજનો દીકરો મતદાન કરવા જાય, આપણે મતદાન કરવામાં થોડા પાછા પડીએ છીએ. એટલે આપણે સમાજને અપીલ કરું છું, મતદાન એ જ તમારો મુદ્રા લેખ છે, મતદાન એ જ તમારું પુણ્ય છે. બીજા બધા સમાજો મતદાન કરે, તમે જો એમનું કેટલું પુણ્ય ભાતું ભગણો. આપણે મતદાન કરવામાં થોડા ઢીલા પડીએ છીએ, એ ઢીલા ન પડીએ અને વિશાળ સંખ્યામાં મતદાન કરીએ. 80-85% મતદાન કરી અને કોંગ્રેસના પંજાને વિજય બનાવીએ. એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર. જય ભારત, જય હિન્દ. ચંદનજી, જે રીતના પ્રચાર પ્રસારણમાં નીકળ્યા છો, ડોર ટુ ડોર લોકોને મળી રહ્યા છો, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? આ વખત સિદ્ધપુર આખી વિધાનસભામાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગામડે ગામડે જોવું તો ખૂબ પ્રેમ, લાગણી, ભાવ મળી રહ્યો છે. આ વખત કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો પણ ખૂબ સારા સિલેક્ટ થયા છે. નગરપાલિકા હોય, સિદ્ધપુર તાલુકો હોય, સરસ્વતી તાલુકો હોય અને સમગ્ર જિલ્લાની અંદર હું જ્યાં ફરું છું ત્યાં ખરેખર આ વખત કોંગ્રેસના જમીનમાંથી અવાજ નીકળી ગયો છે. અને આ વખત નક્કી કર્યું છે કે આ વખત ભારતીય જનતા પાર્ટીને મોંઘવારીના મારમાંથી પટાઈ દેવી છે. એવું સ્પષ્ટી લોકોએ મન બનાવી લીધું છે. ભારતીય જનતા પાર્ટીનો અંદરનો ઝઘડો, ભારતીય જનતા પાર્ટીની ટિકિટ વેચણીનો ઝઘડો, ભારતીય જનતા પાર્ટીની અંદર વિખવાદનો ઝઘડો આજે જમીન ઉપર આવી ગયો છે. અને એના કારણે આજે કોંગ્રેસ સમગ્ર જિલ્લામાં વિજય થઈ રહી છે અને સમગ્ર જિલ્લાના ખૂબ સારા મતે જિલ્લા પંચાયત પણ પડી રહી છે, સિદ્ધપુર તાલુકા પંચાયત પણ પડી રહી છે. 32 વર્ષનો રેકોર્ડ સિદ્ધપુર નગરપાલિકાનો પણ તૂટી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો. આજે ભારતીય જનતા પાર્ટીના લોકો અપક્ષમાં ચૂંટણી લડ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના સમર્થનમાં આજે ચૂંટણી આજે લડી રહ્યા છે એવું મને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને આ વિસ્તાર હંમેશા કોંગ્રેસ તરફી રહ્યો છે અને કોંગ્રેસના મતદાનમાં આગળ વધી છે. સરસ્વતી અને સિદ્ધપુરમાં કેવી જીતની આશા વ્યક્ત કરો છો? બિલકુલ, સરસ્વતી તાલુકા પંચાયત પણ હું બનાવીશ કોંગ્રેસ પાર્ટીની બનશે, સિદ્ધપુર નગરપાલિકા પણ કોંગ્રેસ પાર્ટીની બનશે, જિલ્લા પંચાયત પણ કોંગ્રેસ પાર્ટીની બનશે અને તાલુકા પંચાયતમાં 22માંથી 18 સીટોથી જીતીને હું સિદ્ધપુર તાલુકા પંચાયત બનાવવા જઈ રહ્યો છું. અહીં પ્રજાનો અવાજ છે, પ્રજાની એકતાનો અવાજ છે. કોંગ્રેસ પાર્ટીનું સંગઠન આ વખત તાકાતથી બહાર આવી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં બીજેપીનું હતું, કેવા કામો થયા, લોકો કેવા કામો તમારી પાસે આશા માંગી રહ્યા છે? બીજેપીએ માત્ર લોલીપાપ સિવાય કશું કર્યું નથી. ખોટા વાયદા કર્યા, રોજગારી ખોટી હાલવાની વાત કરી, મોંઘવારીની માજા મુકાઈજી. આજે ખેડૂત બેહાલ થઈ ગયો, અમારો યુવાન બેરોજગાર થઈ ગયો. અને જે જૂઠા વાયદા કર્યા હતા, જૂઠ ક્યાં સુધી ચડતી આવે? રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. એ કોંગ્રેસ પાર્ટીના વચનો હતા સાહેબ. આ દેશને આઝાદી અપાવવાવાળી કોંગ્રેસ પાર્ટી છે સાહેબ. જેને જે કાર્યો કર્યા છે એ પૈકીનું જૂઠ બોલીને રાજનીતિનો જૂઠ લોબો સમય ચાલે નહીં અને જૂઠ ઓપન થઈ ગયું છે સાહેબ. આજે અમેરિકા તમારા ઉપર દબાણ કરતું, એનો અર્થ શું? એસ્ટીમ 5ની અંદર આ દેશના વડાપ્રધાનનું નામ આવતું, એનું શું? સિદ્ધપુર નગરપાલિકામાં કેવા કામો થયા છે? બહુ સારા કામો થયા છે. સિદ્ધપુર નગરપાલિકામાં જે કંઈ ઊભું છે એ અમારા સાનિધ્યમાં ઊભું છે. સિવિલ હોસ્પિટલ કોંગ્રેસે બનાવેલી
કરેલી છે જે તે વખતના શાસનની અંદર. આજે આરોગ્ય કેન્દ્ર જે બનાવ્યું છે કોંગ્રેસના શાસનમાં બનાવ્યું છે. માધુ પાવડી જે કોંગ્રેસના શાસનમાં ડેવલપ થઈ છે. સ્વયંભૂ પંથ મહાદેવો જે હતા જે ડેવલપ જે તે થયું છે તે. અને બીજું સિદ્ધપુરમાં મેઇન મુદ્દો એ છે સાહેબ મારા વભળો કે આજે સમગ્ર તો વિશ્વની અંદર જેનું બિંદુ સરોવરથી નામ પ્રખ્યાત હોય અને જેનું નામ પ્રસિદ્ધ થયેલું હોય અને જ્યાં માધુ પાવડી છે સાહેબ ત્યાં ગુજરાતનો ઉત્તર ગુજરાતનો એક પણ ઘર એવું ના હોય કે જ્યાં પોતાના માતુશ્રીને સરાવવા માટે માધુ પાવડી ના ગયા. ચૈતર મહિના કારતક મહિનાની પૂનમના દિવસે અમારો ઠાકોર સમાજ 18 આલમ ત્યાં પોતાના મૃત જે થયેલા હોય એને પરિવારને ત્યાં દીવો પધરાવવા માટે જાય છે. એવી જમીન ઉપર એવી શાસ્ત્રી ભૂમિ ઉપર આ ભારતીય જનતા પાર્ટીએ અને સ્થાનિક ધારાસભ્યએ જે ચેડા કરી અને ત્યાં હીરાબા સરોવર જે નામ આપી અને જે ઠાકોરો સાથે અને 18 આલમ સાથે દ્રોહ કર્યો છે એને પ્રજા માફ કરે. આપણે નગરપાલિકામાં 14 જ કોંગ્રેસના ઉમેદવાર મળે, કેમ બીજા ઉમેદવાર ના મળે? બિલકુલ અમારા ઉમેદવારો લડે છે, અમારી પેનલ પણ લડે છે, 14 પણ લડે છે અને અમારી જ્યાં જરૂરિયાત હતી ત્યાં અમે ઉમેદવારો ઉપાડ્યા છે અને અમારા 14 ઉમેદવારો આજની તારીખમાં જીતી રહ્યા છે. ઉમેદવાર આપને મળ્યા નતા? 36 ઉમેદવાર નહીં, બિલકુલ 36 ઉમેદવાર નહીં. ગઈ વખત આખી પેનલ હતી, આ વખતે અમારી પેનલ લડે છે અને પેનલના ભાગરૂપે અમારા જે વ્યક્તિઓ જે લડે છે એ ત્યાં લડે છે. અમે એને બહુમતીથી જીતાડીશું. પાટણ નગરપાલિકામાં ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે, શું લાગે છે પાટણમાં? એનો તો ઝઘડો છે, એનો તો વિવાદ છે. નો રિપીટ થિયરી કોંગ્રેસની પરંપરા રહી છે કે ભાઈ જૂનો જાણીતો માણસને ટિકિટ આપો. એવી જો આ લાગણીથી ભારતીય જનતા પાર્ટી અત્યારે વીરવિખર થઈ રહી છે અને એના અંદરના ઝઘડા એ તો 26મી તારીખે મતદાનમાં 29મી પરિણામ જ ખબર જીતની આશા કેટલી વ્યક્ત કરો? 100% જીતની આશા વ્યક્ત કરું છું. બનાસકાંઠામાં જીતની આશા વ્યક્ત કરું છું. ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં પણ જીતની આશા કરું છું. મહેસાણામાં પણ જીતની આશા કરું છું. ઉત્તર ગુજરાતમાં ખૂબ સારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો બની રહી છે, નગરપાલિકાઓ પણ બની રહી છે. સાહેબ જુઓ અત્યારે 15થી વધારે કોંગ્રેસના પાટણ નગરપાલિકામાં એ એમનો શેડો ફાડી અને કોંગ્રેસમાં આવ્યા છે. અહીંયા પણ તમે જુઓ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ મજબૂત આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીનો શેડો ફાડીને કોંગ્રેસ જોઈન કરી.